બધું લોહી ક્યાંથી આવ્યું અચાનકથી? આ બધું શું થઈ ગયું છે? આ બધું શું? ત્વરિત! 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 रेवा त्वरित चली क्या जाते रही है? રેવાનો પણ ફોન નથી લાગતો ને સ્પનેટ તો પણ ફોન નથી લાગતો. એ ક્યાં હશે? રેવાને ત્વરિત ઘરે ગયા હશે. રેવા ત્વરિત સાથે કઈ કર્યું તો નહીં હોય ને. ત્વરિત! 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 સરગમ, સરગમ, શું થયું સરગમ? તારા હાથમાં લોહી કેવી રીતે આવી? મને કઈ સમજાતું નથી. મને કઈ સમજાતું નથી. પહેલા ધ્વનિ ચાલ્યો ગયો અને એની પાછળ તું ગઈ. અરે આ ઘરમાં અમને કોઈ શાંતિથી જીવવા જ નથી દેતું. કોઈ કઈ કહેતું જ નથી ને. રોજ સવાર પડે ને ઉપાધિઓ શરૂ થઈ જાય છે. હવે મારે આ બધામાં નથી પડવું મારે. વાત એમ છે કે હું ધ્વનિને શોધતા એક ફેક્ટરી સુધી પહોંચી હતી. ત્યાં રેવા ત્વરિતને મારવાનો પ્રયત્ન કરી રહી હતી અને હું એને બચાવવા ગઈ. અને પછી શું થયું? તે રેવાને કઈ કર્યું તો નથી ને? રેવા ત્વરિતને મારવાનો પ્રયત્ન કરી રહી હતી. હું એને બચાવવા ગઈ. પછી શું થયું? તે રેવાને કઈ કર્યું તો નથી ને? ના મેં રેવા સાથે કઈ નથી કર્યું. એ મને અચાનક ગાયબ થઈ ગયા. મને લાગ્યું કે લોકો ઘરે આવ્યા છે એટલે અમને શોધતા ઘરે આવી ગઈ. સાચું કહેજે સરગમ, તે કોઈ ખોટું કામ તો નથી કર્યું ને? કારણ કે હવે મને તારા પર પણ ભરોસો નથી રહ્યો. મને કઈ સમજાય નથી રહ્યું. બધું શું થઈ રહ્યું છે? કોઈ વસ્તુ કોઈએ મારા માથા પર મારી પછી હું સાવ બ્લેન્ક થઈ ગઈ અને પછી શું થયું? મને કઈ યાદ નથી આવતું. મને કઈ યાદ નથી આવતું. કઈ સમજાતું. સરગમ, પહેલા જઈને તારા કપડા બદલી લે, હાથ ધોઈ લે, પછી આપણે નિરાંતે વાત કરીએ છીએ. સરગમ, સરગમ, જા. ચિરાગ, સરગમ આવી છે. એની સાડી પર પણ લોહી લાગેલું છે અને એના હાથમાં પણ લોહી લાગેલું છે. મને લાગે છે કે નક્કી એણે રેવા સાથે કંઈક કર્યું છે. ધ્વનિ તેની સાથે પાછો આવ્યો? ના, એ એકલી જ આવી છે અને કંઈ બોલતી પણ નથી. એ ધ્વનિ તને રેવાને શોધવા માટે ગઈ હતી અને એની હાલત જોતા તો એવું લાગે છે કે નક્કી એણે કંઈક બીજું જ કર્યું છે. મારા કોઈ જ પ્રશ્નનો એ જવાબ નથી આપતી. તું જ એને જઈને કંઈક પૂછ ને. તું ચિંતા નહીં કરું, એને પૂછું છું. સરગમ કાબુમાં નથી. હવે મારું તો સાંભળતી નથી. મોટી બાનો ફોન નથી લાગતો. તમે મોટી બાને ફોન કરીને જણાવો છો કે રેવાને મારવા જઈ રહી છે.
મારા ફોનમાં નેટવર્ક નથી એટલે મેસેજ કરી રહ્યો છું. શું થયું હશે મારી સાથે? મને શું કામ યાદ નથી આવતું? મને આવું કેમ દેખાયું હશે? કેમ દેખાયું હશે? સરગમ, તું રેવા સાથે શું કરીને આવી છે? મેં રેવા સાથે કંઈ જ નથી કર્યું. તમે શું કામ મને આવો પ્રશ્ન કરી રહ્યા છો? સરગમ, હવે મને તારી બીક લાગે છે. તું કોઈની સાથે કંઈ પણ કરી શકે છે. સાચે સાચું કહી દે, તે રેવા સાથે શું કર્યું છે અને ધ્વનિત ક્યાં છે એ પણ અમને જણાવ. હું સાચું કહું છું, મેં રેવા સાથે કંઈ જ નથી કર્યું. તો પછી તારી સાડી પર લોહી કેમ લાગેલું હતું? મને કઈ 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 ખબર નથી પડતી. પણ તમે લોકો મને શું પૂછી રહ્યા છો ને શું કામ આ બધી વાતો ઊભી કરી રહ્યા છો? અત્યારે આ બધી ચર્ચામાં સમય વેસ્ટ કરવા કરતા આપણે ત્વરિતને શોધવો જોઈએ ને. ધ્વનિતને પછી શોધી લઈશું. પહેલા તું મારા પ્રશ્નનો જવાબ આપ. તું ગઈ ક્યાં હતી એ જણાવ. મને મોટી મામાનો કોલ આવ્યો હતો. એમણે કહ્યું કે રેવા અને ધ્વનિત ફેક્ટરીમાં ગયા છે. તો એમને મળવા માટે ત્યાં ફેક્ટરીમાં ગઈ હતી. પછી ત્યાં શું થયું હતું? પછી ત્યાં સરગમ, મને તો સમજાતું નથી કે તારા પર ભરોસો કરવો કે ન કરવો, કે પછી તું વાર્તા બનાવી રહી છે. તું બેભાન થઈ ત્યારે એ લોકો ત્યાં હતા અને તું ભાનમાં આવી ત્યારે એ લોકો ત્યાંથી જતા રહ્યા. હું સાચું કહી રહી છું, મારી વાતનો વિશ્વાસ કરો. આજ સુધી તે બહુ કર્યું છે સરગમ. હવે તારા પર ભરોસો કઈ રીતે આવે? આંટી, તમને એવું લાગે છે કે હું કોઈની હત્યા કરી શકું? જે પોતાની સગી માને મારી શકે એ કોઈની સાથે કંઈ પણ કરી શકે. મારે હવે તમારી લોકોની સાથે કોઈ જ આર્ગ્યુમેન્ટ નથી કરવી. મારે ધ્વનિતને શોધવો છે. અત્યારે મારા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ એ જ છે. ધ્વનિતનો મેસેજ આવ્યો છે મારા ઉપર. હાજો. આ બધું શું છે? રેવા સાથે શું કરી રહી હતી? મને કશું યાદ કેમ નથી આવતું? મને એક વાત યાદ આવી ચિરાગભાઈ. મોટી મામાએ જ મને કોલ કર્યો હતો. તો એનો અર્થ કે એમને તો બધી ખબર જ હશે ને. તો એમને મળીને આવું છું. સરગમ, મારી વાત તો સાંભળ. સરગમ! મમ્મી, હું એને સમજાવું છું. નહીં ચિરાગ, એને અત્યારે જ્યાં જવું હોય ત્યાં જવા દે. ચિરાગ, કાલે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી દઈશું, કારણ કે હવે વાત ગંભીર થઈ ગઈ છે. મામા! સરગમ, આ રીતે મને મારા મોબાઈલ પર ફોન કરીને ના બોલાવીશ. અરે હું ફસાઈ જઈશ. તો પછી તમે મને અહીંયા શું કામ મળવા બોલાવી? તમને ખબર છે કે ધ્વનિત ક્યાં છે? ધ્વનિત ક્યાં છે મને પૂછે છે તું? અરે મને શી ખબર? જો સરગમ, તારે બચવું જ હોય તો ત્યારે અત્યારે જ અમદાવાદ છોડીને જવું જ પડશે. આ શું બોલો છો? હું શું કામ કઈ છોડીને જો? તમે પહેલા એ કોને કે ધ્વનિત અને રેવા ક્યાં છે? સરગમ, તું મને પૂછે છે કે એ લોકો ક્યાં છે? અરે રેવા અને ધ્વનિતની હત્યા તે કરી છે અને તું મને પૂછે છે કે એ લોકો ક્યાં છે? આ તમે
તમે શું બોલી રહ્યા છો? હું શું કામ એ લોકોની હત્યા કરું? અરે તને શું થયું છે સરગમ બેટા? અરે હવે જે સત્ય હોય એ તું પ્લીઝ મને કહી દે. અરે મને તો એમ હતું કે તું માત્ર રેવાની હત્યા કરીશ, પણ ત્યાં તો ધ્વનિતને પણ મારી નાખ્યો. આટલો ગુસ્સો તો તારા મગજમાં? મામા, મહેરબાની કરીને મારી સાથે આવી રમત ના રમશો. મેં કોઈની હત્યા નથી કરી. અરે મારી આંખની સામે તે બંનેને મારી નાખ્યા છે. તું જુઠ્ઠું ના બોલ સરગમ. મને બધી જ ખબર છે. અરે ફેક્ટરીની પાછળ જે જંગલ છે એમાં ખાડો ખોદીને તે રેવા અને ધ્વનિતને દાટી દીધા છે. અને પછી એવું કહે છે કે મને ખબર નથી. જો તને વિશ્વાસ ના આવતો હોય ને તો ફેક્ટરીની પાછળ જંગલમાં ખાડો ખોદ અને ધ્વનિતને અને રેવાને દાટેલા જોઈ લે. શું તમે જે કહો છો એ સાચું હશે? અને મને કેમ કઈ યાદ નથી આવતું. અને ખાલી એક જ દ્રશ્ય દેખાય છે કે હું ત્વરિત ચાકુ મારી રહી હતી. મામા, પ્લીઝ 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 તમે મારી સાથે આવો ને મારે એકવાર ત્યાં છે ને જોવું છે. મને નથી લાગતું કે આ કઈ સત્ય છે. આ સત્ય હોય જ ના શકે. સરગમ, હવે દૂર થઈ જા મારાથી. જો મેં પોલીસ કમ્પ્લેન નથી કરી કારણ કે તું મારી ભાણી છે. તું માનતી હોય કે ના માનતી હોય મને ખબર નથી, પણ મને તારા માટે લાગણી છે. તારા મોટી બાએ મારા વિરુદ્ધ તને ચડાવી છે. પણ હું તારો શુભ ચિંતક છું એટલે તને કહું છું સરગમ. ના મામા, બધું જ ખોટું છે. બધું જ ખોટું છે. જો મારી વાત માન. જો હવે તું ત્યાં ના જતી. તું થોડા દિવસ માટે બીજે ક્યાંક જતી રહે. ના ના, તને અંદાજો નથી છોકરી, આવતીકાલે મારી મોટી બહેનનો જન્મદિવસ છે અને એની ભેટની તૈયારી કરી રહ્યો છે તારો મામો. તને એમ કે મારી મોટી બહેનને મારાથી દૂર કરી તું ખુશ રહી શકીશ એમ? તને પૂરી નહીં કરી નાખું ત્યાં સુધી મને ચેન નહીં પડે. હવે તું છો, તારી શું હાલત થાય છે. મને રેવાની ચિંતા થાય છે. ચિરાગ, તું શું કામ એની ચિંતા કરે છે? એ તને પ્રેમ નથી કરતી, તારા વિશે કઈ વિચારતી નથી, તો પછી છોડી દે ને એના હાલ પર. મમ્મી, એ મને પ્રેમ ન કરતી હોય તો શું થઈ ગયું? એક માણસ તરીકે તો મને એની ચિંતા થાય કે ન થાય? તારામાં માણસા જેવી વસ્તુ છે કે નહીં? તારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. તારા પપ્પા મોટીબા પાસે ગયા છે, તું એમને ફોન કરીને જણાવી દે. હા. હેલો પપ્પા. શું મોટીબા હોસ્પિટલમાં છે? હા, પણ કઈ હોસ્પિટલમાં છે? સાંભળો પપ્પા, કઈ પણ ઇમરજન્સી હોય ને તો મને તરત જ ફોન કરજો. હા, તરત જ. ચિરાગ, ચિરાગ, શું થયું મોટીબાને? મમ્મી, મોટીબાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. મારે કાલે સવારે એમને મળવા માટે જવું પડશે. પણ એમને શું થયું છે એ તો કે ચિરાગ. મમ્મી, હવે એ તો હું કાલે સવારે જઈશ ત્યારે મને ખબર પડશે. પણ સાંભળ, તું ચિંતા નહીં કર. અત્યારે શાંતિથી સૂઈ જા. આપણે કાલે સવારે વાત કરીશું. સરગમ, 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 સરગમ છે તો છે ક્યાં? હે કૃષ્ણ, તમારી સાથે જ રહે છે. મોટી મામા જે કર્યા હતા એ સત્ય ના હોઈ શકે. મને કેમ કઈ યાદ નથી આવતું.
આ શું છે? આ શું છે? અરે આજે સત્ય સુધી પહોંચવાનું છે. તારે આ કરવું જ પડશે. ઊભી થા અને શરૂ કર. ચિરાગ, 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 સરગમ, ધ્વનિત કે રેવા ત્રણેયમાંથી એકના પણ સમાચાર નથી. મને લાગે છે કે હવે આપણે પોલીસ કમ્પ્લેન કરી દેવી જોઈએ. અરે પણ ધ્વનિત છે તો છે ક્યાં? અને આ બધું શું ચાલી રહ્યું છે? એટલે જ કહું છું કે આપણે પોલીસ કમ્પ્લેન કરીએ, એ જ તપાસ કરશે. સાંભળ, તું ચિંતા નહીં કર, હું અત્યારે જ પોલીસ સ્ટેશન જઉં છું. હા, હેલો, ઝવેરી પરિવારમાંથી વાત કરો છો? ચિરાગ ઝવેરી? હા બોલું છું. સરગમે એક હત્યા કરી છે અને હવે તે લાશને ફેક્ટરીની પાછળના એક જંગલમાં સંતાડવાનો પ્રયત્ન કરી રહી છે. તમે તમારી સગી આંખે જોઈ શકો છો. એ ફેક્ટરીનું લોકેશન હું હમણાં જ તમારા મોબાઈલ પર મોકલું છું. શું? સરગમે હત્યા કરી છે? અને તમે કોણ બોલો છો? તમારો શુભચિંતક. હલો, હલો, મને શંકા હતી જ. સરગમે રેવાનું ખૂન કરી નાખ્યું છે અને અત્યારે એની લાશને સંતાડી રહી છે. મમ્મી, જો સરગમ રંગે હાથ પકડાય ને તો હું એને છોડીશ નહીં. અરે પણ સરગમ આવું શું કામ કરે? કદાચ એ વ્યક્તિ ખોટું પણ બોલતો હોય. અરે પણ સરગમ અહીંયા નથી, એ વાત પણ સાચી જ છે ને. મારે તપાસ કરવી પડશે. મમ્મી, હું અત્યારે આ લોકેશન પર જઉં છું, પણ સાંભળ, હું આવું ને પછી આપણે પોલીસ સ્ટેશન જઈશું, બરોબર? મારો ધ્વનિત હજી સુધી ક્યાંય નથી મળ્યો. ક્યાં છે હવે? હું ક્યાં છું? સરગમ, સરગમ ક્યાં છે તું? સરગમ, સરગમ ક્યાં છે તું? અચ્છા, તું અહીંયા બેઠી છે એમ ને? તમે અહીંયા? અરે તું અહીંયા શું કરી રહી છે? રેવાની લાશ સંતાડી રહી છે તું? આ ઘરમાં શું ચાલી રહ્યું છે કઈ સમજાતું જ નથી.
સરગમ ધ્વનિતને તો નુકસાન ન પહોંચાડે, પણ ઈર્ષ્યાના કારણે રેવાને જરૂર નુકસાન પહોંચાડી શકે એમ છે. જવાબ આપ સરગમ, જવાબ આપ. મને નથી ખબર રેવા ક્યાં છે. અરે અહીંયા ખાડામાં રેવા નથી. મને સાચે નથી ખબર એ ક્યાં છે. જો તું સાચું જણાવી દે, બાકી હમણાં ને હમણાં હું પોલીસને ફોન કરીશ. મારો વિશ્વાસ કરો, હું શું કામ તમારાથી હકીકત છુપાવું? અરે તમને વિશ્વાસ ના આવતો હોય ને તો લો આ લો અને તમે જાતે ચેક કરી લો, કરી લો ચેક. મને ખબર છે કે તું રેવાને નફરત કરતી હતી એટલે તેની હત્યા કરી નાખી.